હેલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે જોયું કે સમીકરણ 28માં જો n ઇઝ ઇક્વલ ટુ n હોય તો છેલ્લા પદમાંનું સંકલન શૂન્ય થઈ જશે, પણ જ્યારે n ઇઝ ઇક્વલ ટુ n ડેશ હશે ત્યારે l થશે. હવે આપણે સમીકરણ 20માંના CNના સૂત્રનો ઉપયોગ કરતાં 28માં બીજા પદવાળું સંકલન NCN થશે અને ત્રીજા પદના સંકલન LCN સ્ટાર થશે. હવે અહીંયા આગળ આપણે સમીકરણમાં આ જે છે એની જગ્યાએ શું થઈ જશે? LCN થશે. આ LCN થઈ જશે અને આ જે પ્લસ પદ છે એને LCN સ્ટાર થઈ જશે. બરાબર. તો અહીંયા આગળ En ઇઝ ઇક્વલ ટુ -L/2 થી +L/2 psi x સ્ક્વેર ઇન્ટુ dx માઇનસ સિગ્મા L dn સ્ટાર Cn L dn Cn સ્ટાર L dn dn સ્ક્વેર. આ સમીકરણમાં જમણી બાજુ તો આ સમીકરણની જમણી બાજુ આપણે L Cn Cn સ્ટાર ઉમેરી અને બાદ કરી સાદું રૂપ આપતા En ઇઝ ઇક્વલ ટુ -L/2 થી +L/2 psi x સ્ક્વેર ઇન્ટુ dx L n to n Cn સ્ક્વેર L માઇનસ n થી n dn માઇનસ Cn સ્ક્વેર આટલી વેલ્યુ મળશે. ત્યારબાદ સમીકરણ 29 સ્પષ્ટ રીતે દર્શાવે છે કે dn ઇઝ ઇક્વલ ટુ Cn હોય તો En નાનામાં નાનો બને તે માટે dn ઇઝ ઇક્વલ ટુ Cn મૂકવું કે જે તેનો અર્થ થાય એવો અર્થ થાય કે Sn psi xની મહત્તમ નજીક લાવવી હોય તો સમીકરણ 22માં dn સહગુણકોને ફુરિયર સહગુણકો Cn જ લેવા પડે. આ વસ્તુ સાબિત કરે છે કે આવર્ત વિધેય રજૂ કરવા માટે ફોરિયર શ્રેણી વિધેયને લીસ્ટ સ્ક્વેર પ્રિન્સિપાલની દ્રષ્ટિએ ખૂબ જ સચોટતાથી રજૂ કરે છે. સમીકરણ 29માંથી Cn ઇઝ ઇક્વલ ટુ dn મૂકતા તો તમને સમીકરણ મળશે 30, જે સમીકરણ તમને આ પ્રમાણે દેખાય છે. En ઇઝ ઇક્વલ ટુ -L/2 થી +L/2 psi x સ્ક્વેર ઇન્ટુ dx માઇનસ L માઇનસ n ટુ n Cn સ્ક્વેર. સમીકરણ 30 તમને મળે છે. સમીકરણ 23માં આપણે En ને તે જ રીતે વ્યાખ્યાયિત કર્યો છે. તેના પરથી સ્પષ્ટ છે કે En ધન સંખ્યા છે. આથી સમીકરણ 30 પરથી n ઇઝ ઇક્વલ ટુ -n થી n Cn સ્ક્વેર લેસ ઓર ઇક્વલ ટુ 1/L માઇનસ L/2 થી +L/2 psi x સ્ક્વેર ઇન્ટુ dx સમીકરણ 31 મળશે. હવે સમીકરણ 31 દર્શાવે છે કે ડાબી બાજુનો સરવાળો -n થી n Cn સ્ક્વેર પરિમિત છે અને તેથી n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી લેતા તે સરવાળો અભિસારી બને છે. આમ સમીકરણ 31માં ડાબી બાજુ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી લેતા પણ અસમાનતા થાય છે. હવે સિગ્મા n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી ટુ -ઇન્ફિનિટી ટુ +ઇન્ફિનિટી Cn સ્ક્વેર લેસ ઓર ઇક્વલ ટુ 1/L માઇનસ L/2 થી +L/2 psi x સ્ક્વેર ઇન્ટુ dx સમીકરણ 32 તમને મળે છે, જે જળવાઈ રહે છે.
આ અસમાનતાને બેઝેલની અસમાનતા કહેવામાં આવે છે. જો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી લક્ષમાં en ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો સમીકરણ 32 બરાબર ચિહ્ન સાથે વાપરી શકાય છે. તો આ જે ઇક્વેશન મળે છે એ પાર્સેવાલનું ઇક્વેશન તમને મળે છે. ખાસ યાદ રાખજો, 1/l લિમિટમાં -l/2 થી +l/2 x² ઇન્ટુ dx સિગ્મા -ઇન્ફિનિટી ટુ +ઇન્ફિનિટી cn² સમીકરણ તમને મળે છે. હવે પાર્સેવાલ સૂત્રની સમજૂતી અને ફોરિયર ટ્રાન્સફોર આપણે સમજીએ. હવે વિધેયનો સંપૂર્ણ ગણ, ધારો કે આપણે કોઈ વિધેય ફંક્શન લીધું છે. ફંક્શન શું છે એ પહેલાં તમને સમજાવી દઉં. ધારો કે આ કોઈ ફંક્શન છે, બરાબર. એના અંદર એક ઇનપુટ હોય છે અને એક આઉટપુટ હોય છે. ધારો કે આ ફંક્શનની અંદર આપણે અમુક વસ્તુઓ ધારો કે આપણે કોઈ ફંક્શન લેવાનું હોય છે. એ ફંક્શનની અંદર આપણે જે ઇનપુટ નાખીએ એ પ્રમાણેના આપણને આઉટપુટ મળવા જોઈએ, બરાબર. ધારો કે સાઇનની કોઈ વેલ્યુ છે, ધારો કે સાઇન કોઈ ફંક્શન લીધું, આપણે સાઇન ફંક્શન લીધું છે. તો સાઇન ફંક્શનની અંદર શું છે કે ધારો કે આના અંદર તમે કોઈ સુધારા વધારા કરી અને ધારો કે તમે 2π sin 2π nx/l આવી કોઈ વેલ્યુ લીધી. તે એક્સની અને એનની વેલ્યુઓ તમે એલની બધાની વેલ્યુઓ તમે અંદર ઇનપુટમાં નાખો તો તમને આઉટપુટની અંદર કંઈક આની વેલ્યુ બહાર મળવી જોઈએ. આ છે તમારું ફંક્શન. તો વિધેય સંપૂર્ણ ગણ એક સાયક્સનો આવર્ત એલ છે પહેલાં તો. બીજા નંબરમાં સાયક્સ ડેરિવેટિવની શરતોને સંતોષે છે. આથી એમ કહી શકાય કે જે વિધેયો ઉપરોક્ત 1 અને 2 શરતો સંતોષતા હશે તેવા બધા વિધેયો માટે પાર્સેવાલનું સૂત્ર લખી શકાય. પાર્સેવાલનું સૂત્ર કોના કોના માટે લખી શકશો? તો જેનો સાયક્સનો આવર્ત એલ છે અને સાયક્સ ડેરિવેટિવની શરતોને સંતોષે છે, તો એના માટે પાર્સેવાલનું સમીકરણ લખી શકાય છે. પછી ધારો કે f1x f2x f3x fnx આવા વિધેયો છે. તો આ દરેક વિધેય માટે પાર્સેવાલનું સૂત્ર લખી શકાય છે. તમે કોઈ બી ફંક્શન ધારો કે ફંક્શન f1x, તો પહેલા ફંક્શન માટે તમારે જોઈએ, બીજા માટે fn પ્રકારના વિધેયો માટેના તમે પાર્સેવાલના સૂત્ર લખી શકો છો. બીજા શબ્દોમાં દરેક વિધેય માટે ફોરિયર શ્રેણી -ઇન્ફિનિટી ટુ +ઇન્ફિનિટી e⁻²π મેળવી શકાશે. હજી બીજી રીતે કહીએ તો f1x f2x fnx વિધેયોને e⁻²π વિધેયોના પદમાં ફોરિયર શ્રેણીના રૂપમાં વિસ્તારી શકાય છે. આ અર્થમાં e⁻²π વિધેયોનો એક વર્ગ રચે છે તેમ પણ કહેવાય છે. અહીં એ પણ નોંધી શકાય છે કે f1x f2x fnx વર્ગમાંથી એવું કોઈ પણ વિધેય નથી કે જે શૂન્ય હોય અને સાથે તેના એનના દરેક મૂલ્ય માટે e⁻²π ને લંબ પણ હોય. કારણ કે આમ હોય તો સમીકરણ 20 પરથી જોઈ શકાય છે કે એનના દરેક મૂલ્ય માટે cn = 0 થાય અને પરિણામે ફુરિયર શ્રેણીનું અસ્તિત્વ જ ન રહે. બરાબર છે. પછી આપણે એનું ભૌમિતિક અર્થઘટન કરીએ
તો પાર્સેવાલના સૂત્રનું ભૌમિતિક અર્થઘટન આપી શકાય છે. પાર્સેવાલના સૂત્રની જમણી બાજુને આલેખ વડે રજૂ કરી શકાય છે. જમણી બાજુને વિસ્તારપૂર્વક લખતા સિગ્મા માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી cn સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટમાં c માઇનસ ઇન્ફિનિટી સ્ક્વેર પ્લસ ડેશ 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 c માઇનસ 2 સ્ક્વેર પ્લસ c માઇનસ 1 સ્ક્વેર પ્લસ c0 સ્ક્વેર પ્લસ c1 સ્ક્વેર પ્લસ c2 સ્ક્વેર પ્લસ ડેશ 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 c ઇન્ફિનિટી સ્ક્વેર. આ પ્રકારે માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી આપણે cnની અલગ અલગ વેલ્યુ લીધી, માઇનસમાં ઇન્ફિનિટી લીધી અને પ્લસમાં ઇન્ફિનિટી લીધી છે. હવે જો n વિરુદ્ધ cn સ્ક્વેરનો આલેખ, અહીં n એ અસતત રીતે બદલાતી પૂર્ણાંક સંખ્યા છે, એટલે કે હિસ્ટોગ્રામ દોરીએ તો આકૃતિ દર્શાવ્યા અનુસાર મળે છે. તો cn સ્ક્વેર આપણે જો હિસ્ટોગ્રામ તમે દોરશો તો તમને નીચે આપેલ આકૃતિ પ્રમાણે તમે જોઈ શકો છો કે માઇનસ ની વેલ્યુઓ અને પ્લસની વેલ્યુઓ તમને અલગ અલગ nની કિંમતો પ્રમાણે તમને cnનું મૂલ્યનો આ ગ્રાફ હિસ્ટોગ્રામ મળે છે. હવે ફુરિયર વિસ્તરણને પોતાને જ આવું અર્થઘટન આપવાનું શક્ય છે. અત્યાર સુધી સાયક્સ માટે આપણે જે ફુરિયર શ્રેણી લખી તેમાં એક પદ પરથી બીજા પદ પર જતા nના મૂલ્યમાં ડેલ્ટા n ઇઝ ઇક્વલ ટુ 1 જેટલો ફેરફાર થાય છે. એટલે કે સાયક્સના ફોરિયર શ્રેણી વિસ્તરણ માટે આપણે અત્યાર સુધી વપરાયેલ હાર્મોનિક વિધેય તરંગ લંબાઈઓ L, L/2, L/3 ડેશ 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 વગેરે લીધેલ છે. તો અહીંયા આગળ નોંધ નીચે આપેલી છે. ધારો કે cos 2πnx/L બરાબર cos 2πnx/L, પછી તમે 2π ને બહાર કાઢી nની જગ્યાએ તમે 1 લખીને 2πxL/n નીચે લખી શકો. પછી L/n હોય તો લેમડા પણ લખી શકો, લેમડા ઇઝ ઇક્વલ ટુ L/n. તો આ પ્રકારે તમારી કિંમત થઈ શકે. હવે nના જુદા જુદા મૂલ્યો લેતા હાર્મોનિક વિધેયોની તરંગ લંબાઈઓ L, L/2, L/3 વગેરે મળશે. ઉપરોક્ત નોંધાતા અનુસંધાનમાં આપણે જે હાર્મોનિક વિધેયો ફુરિયર વિસ્તરણમાં લખ્યા છે તેમની તરંગ લંબાઈઓ આપણે તરંગ સદિશ વડે આપણે રજૂ કરીએ. તો તરંગ સદિશ છે k ઇઝ ઇક્વલ ટુ 2n લેમ્બડા, 2π લેમ્બડા, બરાબર છે. શું છે કે તરંગ સદિશ k ઇઝ ઇક્વલ ટુ 2π લેમ્બડા. તો અહીંયા આગળ k બરાબર 2πn/L થશે, કારણ કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ L/n છે. તો સમીકરણ 34 આ રીતે મળશે, વડે આપી શકાય છે. અને ફુરિયર શ્રેણીના જુદા જુદા પદો માટે nને બદલાતો જતો પ્રચલ લેવામાં બદલે kને લઈ શકાય અને સીધું પૂછી શકાય કે આપેલ વિધેય ફુરિયર શ્રેણીના વિસ્તારમાં કેટલી તરંગ સંખ્યા હાર્મોનિક વિધેયનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો k ઇઝ ઇક્વલ ટુ 2πn/L. તો ડેલ્ટા k ઇઝ ઇક્વલ ટુ 2πL ઇન્ટુ ડેલ્ટા n, એટલે ડેલ્ટા n સંખ્યાવાળા ડેલ્ટા k તરંગ સદીશો. તો ડેલ્ટા n ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો L/2π ઇન્ટુ ડેલ્ટા k, ડેલ્ટા nને કરતા બનાવીને. પછી આપણી ચર્ચામાં ડેલ્ટા nનું મૂલ્ય 1 છે. તેથી પાર્સેવાલના સમીકરણ 33ની જમણી બાજુએ ને નીચે મુજબ લખી શકાય છે. તો સિગ્મા માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી cn સ્ક્વેર ડેલ્ટા n સમીકરણ 36માંથી ડેલ્ટા nની અવેજી કરતા, તો ડેલ્ટા nની અવેજી કરો તો સિગ્મા માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી cn સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા n ઇઝ ઇક્વલ ટુ સિગ્મા માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી cn સ્ક્વેર L/2π ઇન્ટુ k
સમીકરણ 37માં હજુ આપણે એન પર જ સરવાળા લખ્યા છે, કારણ કે એનનું મૂલ્ય બદલાતા ડેલ્ટા કે અને સીએન મળે છે. સમીકરણ 37ને પાર્સેવાલના સૂત્રની જમણી બાજુ તરીકે દર્શાવતા તો -L/2 થી +L/2 sin x² × dx સિગ્મા -ઇન્ફિનિટી ટુ +ઇન્ફિનિટી LCn/2π² × ડેલ્ટા કે 38 સમીકરણ તમને મળે છે. પણ સમીકરણ 21 પરથી સીએનનું મૂલ્ય સમીકરણ 38માં મૂકીએ તો k = 2πn લખીએ તો LCn/√2π is equal to 1/√2π -L/2 થી +L/2 sin x e−ikx × dx 39 સમીકરણ નંબર મળે છે. સમીકરણ જમણી બાજુ -L/2 થી +L/2 ના ગાળામાં નિયત સંકલન છે અને આ સંકલનનો ચલ x છે. આથી સંકલન L અને K પર આધાર રાખતું હશે. આથી સમીકરણ 39 જમણી બાજુએ આપણે ડેલ્ટા કે વડે રજૂ કરીશું તો ALK is equal to LCn/2π તો 1/2π -L/2 થી +L/2 sin x e−ikx × dx. સમીકરણ 38 ને નીચે મુજબ લખી શકાય -L/2 થી +L/2 sin x² × dx is equal to -ઇન્ફિનિટી ટુ +ઇન્ફિનિટી ALK² લખી શકો. જો L ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી લઈએ તો k = 2πn/L માં k સતત ફરતો ચલ જઈ શકે અને પરિણામે સમીકરણ 41માં જમણી બાજુનો સરવાળો -ઇન્ફિનિટી ટુ +ઇન્ફિનિટી ડીકેના સંકલનના રૂપમાં ફેરવાઈ જશે. તો -ઇન્ફિનિટી ટુ +ઇન્ફિનિટી sin x² × dx -ઇન્ફિનિટી ટુ +ak² × dk તો L ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી લક્ષમાં વડે દર્શાવી શકાય તો તમારે સમીકરણ આ પ્રમાણે થશે અને ak is equal to 1/√2π -ઇન્ફિનિટી ટુ +ઇન્ફિનિટી sin x × e−ikx × dx મળશે. તો L ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટીના લક્ષમાં sin x is equal to 1/√2π -ઇન્ફિનિટી ટુ +ઇન્ફિનિટી ak e−ikx × dx સમીકરણ 42, 43 અને 44 ભૌતિક શાસ્ત્રમાં ખૂબ જ અગત્યના છે. હવે sin x અને ak ને એકબીજાના ફોરિયર ટ્રાન્સફર કહે છે, એટલે કે ak અને sin x ને ફોરિયર ટ્રાન્સફર અને sin x ને ak ના વ્યુત્ક્રમ ફોરિયર ટ્રાન્સફોર્મર પણ કહે છે. અહીં નોંધ લો કે અનંત સરવાળા પરથી આપણને સંકલન પર જે કૂદકો લગાવ્યો છે તે ગાણિતિક રીતે સહેલાઈથી ન્યાયયુક્ત કરાવી શકાતું નથી, પણ આપણા હેતુ પૂરતું આ કરવામાં વાંધો નથી. તો L ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી લેવાનો એક ફાયદો એ છે કે હવે આપણે ગમે તેટલા વિસ્તારમાં પથરાયેલા sin x માટે વાત કરી શકીએ છીએ. આ વિસ્તૃત રીતે આપણે sin x ને બદલે sin x નો ઉપયોગ કરીશું, જે sin x ની જગ્યાએ sin x નો ઉપયોગ કરીશું 1/√2π -ઇન્ફિનિટી ટુ +ઇન્ફિનિટી ak × ikx × dk અને ak is equal to 1/2π -ઇન્ફિનિટી ટુ +ઇન્ફિનિટી sin x e−ikx × dx. તો સમીકરણ 45 ને 46 પરથી ફોરિયર ટ્રાન્સફોર્મના આ જોડકાને એક જ સૂત્રમાં પણ લખી શકાય છે. સમીકરણ 46માં એ નિયત સંકલન છે. આ સંકલનને ચલ x ને બદલે ડેલ્ટા x વડે દર્શાવીએ તો 46 કશો ફેરફાર કરી શકાતો નથી. આથી ak is equal to 1/√2π -ઇન્ફિનિટી ટુ +ઇન્ફિનિટી sin x' × ikx × dx. તો સમીકરણ 47માંથી એકનું મૂલ્ય 45માં મૂકીએ તો sin x is equal to 1/2π -ઇન્ફિનિટી ટુ +ઇન્ફિનિટી ફરીથી સંકલન -ઇન્ફિનિટી ટુ +ઇન્ફિનિટી sin x' e−ikx -x' dx' × dx તમને વેલ્યુ મળશે. સમીકરણ 48 ફુરિયર સંકલનના પ્રમેય તરીકે ઓળખાય છે. હવે જુઓ, હવે આગળની જે થિયરી આપણી આવશે એ થિયરી આપણે માત્ર જાણકારી માટેની છે, તમારે ખાલી એ સમજવા માટે છે એના કેલ્ક્યુલેશન. ફોરિયર સિરીઝની અંદર તમારે જે અભ્યાસની અંદર આવે છે એના ખાસ અગત્યના એના ઉદાહરણ છે.
તમારે ફોરિયર ટ્રાન્સફોર્મેશન બીજું કશું નથી, એક મેથેમેટિકલ કેલ્ક્યુલેશન ટેલર સિરીઝમાંથી બનાવેલ, જેમ કે કોઈ અલગ અલગ એના ફંક્શનોમાંથી એનો વેલ્યુની ગણતરી કરી છે, એમ આના અંદર અલગ અલગ મૂલ્યોના એના સંકલનો ભેગા કરી અને આપણે એનું ફંક્શન બનાવવાનું છે. બરાબર છે? તો આગળના લેક્ચર આપણે થોડા વધુ જાણકારી માટે છે, તો આપણે એ પ્રકારે આપણે જોઈશું.